ગૃહમંત્રી ત્યાં પ્રચાર કરવા નથી જઈ રહ્યા, ઇવન દેશના વડાપ્રધાન પ્રચાર કરવા નથી જઈ રહ્યા અને ભૂલથી જાય છે તો એટલી બધી ઇજ્જતના ધજાગરા થઈ જાય છે કે લોકો સાંભળવા નથી આવતા. આખી સભાઓ 4-5 હજાર વ્યક્તિઓથી ખાલી પડી રહે છે, ખુરશીઓ ખાલી પડી રહે છે, કાગડા ઉડે છે. તમને લાગે છે કે આમ આદમી પાર્ટી હરિયાણામાં કોંગ્રેસના વોટ કાપશે જેમ ગુજરાતમાં કાપ્યા હતા એમ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. જુઓ, બિલકુલ નહીં. હું તમને કહી શકું છું કે તમે જુઓ, એ જ મનોહરલાલ ખટ્ટર જે આપણા દેશના વડાપ્રધાનના શું કહેવાય કે એક જ દરીમાં સુઈ જતા હતા, એક જ ચાદરમાં સુઈ જતા હતા, એમની ચાદર ખેંચી અને મનોહરલાલ ખટ્ટરને ઉતારી દીધા. સાથીઓ, આપણો દેશ હંમેશા ચૂંટણી મૂડમાં રહેતો હોય છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા અને હરિયાણા વિધાનસભાની આવનારા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પક્ષોએ પોતાની મહેનત કરવાનું ચાલુ કરી દીધું છે. ભાષણો કરી રહી છે તમામ રાજકીય પક્ષના નેતાઓ. જમ્મુ કાશ્મીર વિધાનસભાની વાત કરીએ તો બીજેપી એવું માનતી હોય કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમને જમ્મુ કાશ્મીરના લોકો સારા એવા મતો આપશે અને અમને વિજય બનાવશે. અને હરિયાણાની અંદર તમે કોંગ્રેસની વાત કરી લો તો કોંગ્રેસ કદાચ એવું વિચારતી હોય કે આ વખતે જે પીડિત પહેલવાનો હતા, જેમની સાથે અત્યાચાર થયો, એવા પહેલવાનો અમારી પાર્ટીમાં જોડાયા છે. વિનેશ ફોગટ છે, બજરંગ પુનિયા છે. એના કારણે અમારી પાર્ટી વધુ મજબૂત થશે. જે યુથ છે એ અમારી પાર્ટીમાં જોડાશે અને અમારી પાર્ટી વિજય પ્રાપ્ત થશે. આ બાબતે આપણે કોંગ્રેસના પ્રવક્તા સાગર શાહ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી સાગરભાઈ, ક્રાંતિ માર્ગમાં આપનું સ્વાગત છે. શું કહેશો આ મુદ્દે તમે? જો છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ તો પૂરજોશમાં ને પૂર મૂડમાં છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી, ભારત ન્યાય યાત્રા કરી અને પછી જ્યારે આ લોકોએ 400 નો નારો લગાવ્યો અને રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધને ભેગા થઈને 4 જૂને જે પરિણામ આપ્યા અને 400 નો નારો ના ચાલ્યો અને 400 ની જગ્યાએ નરેન્દ્ર મોદીની જે સરકાર હતી એને બેસાખીની એનડીએ સરકાર બનાવીને 240માં એને લપેટી લીધી, ત્યારથી કોંગ્રેસ તો પૂરજોશમાં ને પૂર મૂડમાં છે. પરંતુ એ પછી બીજેપી, ભારતીય જનતા પાર્ટી, પછી એની માતૃ સંસ્થા કહીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એના નેતાઓ, કેબિનેટના મંત્રીઓ, ખુદ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી, આ બધા કોઈ મૂડમાં નથી. બધાના ચહેરા ઉપર એક હતાશા અને એક નિરાશા જોવા મળી રહી છે. દરેકના ચહેરા ઉપર, દરેકની વાતોમાં, દરેકની બોડી લેંગ્વેજમાં એક ખીજ, એક ચીડ જોવા મળી રહી છે. હું તમને કહું છું કે હરિયાણાની અંદર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી નાખશે અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ સારામાં સારું પ્રદર્શન કરી અને ગઠબંધનની સરકાર જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ બનાવશે. જો તમે વાત કરતા હોય કે નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે, અમિત શાહ શું કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ત્યાંના લોકલ નેતાઓ શું કરી રહ્યા છે, એમનું પરફોર્મન્સ કેવું છે, તો એના વિશે હું તમને કહેવા માંગુ છું કે આ વખતે હરિયાણાની સરકારમાં, હરિયાણાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હાર સ્વીકારી લીધી છે. એના ઉદાહરણો 4-5 છે જે હું તમને આપું એટલે તમને ખબર પડી જશે. સૌથી પહેલા તો 2 વર્ષથી ચાલતા મુદ્દાઓ ત્યાં આગળ ખૂબ હાવી છે. સૌથી પહેલા તો કિસાનોનું આંદોલન એટલે કે કિસાનોની નારાજગી, એન્ટી ઇન્કમ્બન્સી, મહિલા એથ્લેટ્સનું અપમાન, અગ્નિવીરોનું અપમાન, અગ્નિવીરોની 4 વર્ષની નોકરીનો મુદ્દો, હાઈએસ્ટ બેરોજગારી, કોઈ સરકારી નોકરીઓ નહીં અને ત્યાં આગળ તમે જુઓ તો કિસાનોનું જે રીતે અપમાન થયું છે, બધા મુદ્દાઓ તો છેલ્લા 2 વર્ષથી આ દેશ જોઈ જ રહ્યો છે. પરંતુ તમે જુઓ કે અત્યારે હાલ હરિયાણાની અંદર ત્યાંના જે 9 વર્ષના જે મુખ્યમંત્રી હતા મનોહરલાલ ખટ્ટર, એ અત્યારે ક્યાંય જોવા નથી મળી રહ્યા, ચૂંટણી પ્રચારમાં ભાગ નથી લઈ રહ્યા. એમણે હાર સ્વીકારી લીધી છે. એ એમના માટે એવું કહેવામાં આવે છે કે એ તો ગુમ થઈ ગયા છે, દેખાતા જ નથી. એ પછી એ જ મનોહરલાલ ખટ્ટર જે આપણા દેશના વડાપ્રધાનના શું કહેવાય કે એક જ દરીમાં સુઈ જતા હતા, એક જ ચાદરમાં સુઈ જતા હતા, એમની ચાદર ખેંચી અને મનોહરલાલ ખટ્ટરને ઉતારી દીધા અને રાતોરાત જે સૈની સાહેબને ત્યાંના ચીફ મિનિસ્ટર બનાવ્યા, એ સૈની સાહેબ પણ મન થાય તો પ્રચારમાં જાય છે અને મન ના થાય તો પ્રચારમાં નથી જતા અને રીલ બનાવે છે અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી રહ્યા છે હરિયાણાના મુખ્યમંત્રી. કેટલી 5 પાર્ટીઓને ઉતારી છે. તમે જુઓ કે એક તો કોંગ્રેસ,
એ ઇન્ડિવિડ્યુઅલ લડે છે. હવે આપ પણ ત્યાં ઇન્ડિવિડ્યુઅલ લડી રહ્યું છે, પરંતુ બીજી એવી 3-4 પાર્ટીઓ જે ભારતીય જનતા પાર્ટીની જ બી પાર્ટી તરીકે કામ કરી રહી છે, જેમ કે માયાવતીની પાર્ટી છે, પછી અભય ચોટાલાની પાર્ટી છે, એમના ભાઈ અજય ચોટાલાના 2 દીકરા દુષ્યંત ચોટાલા અને દિગ્વિજય ચોટાલા એમની પાર્ટી છે, અને બીજા પેલા એક છે જે પેલા શું નામ છે અત્યારે યાદ નથી આવતું, પરંતુ 4-5 પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીએ ઉતારી છે, એ પણ અંદર લડી રહી છે. અને મોટા ભાગના 60 થી 70 નેતાઓએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે. અને સૌથી મહત્વની વસ્તુ કે મનોહરલાલ ખટ્ટરનો ભત્રીજો એણે હમણાં જ કોંગ્રેસ જોઈન કરી, અને પેલો જે આરોપી બળાત્કારનો ગીતિકા શર્મા કેસનો ગોપાલ કાંડા એને સ્ટેટમેન્ટ આપ્યું કે અમે તો ભારતીય જનતા પાર્ટીને લાવીને જંપીશું. એટલે એ પણ ખબર પડી ગઈ પબ્લિકને કે આ જે બીજી બધી પાર્ટીઓને ઉતારવામાં આવી છે એ પણ ભારતીય જનતા પાર્ટીની BCDEFG પાર્ટીઓ જ છે. એટલે અત્યારે તમે જુઓ કે અમિત શાહ તો ગૃહમંત્રી છે, કહેતા હતા કે નરેન્દ્ર મોદી ચહેરો છે, નરેન્દ્ર મોદીના નામ ઉપર પથરાને પણ ઉભો રાખો તો ચૂંટણી જીતી જવાય. પરંતુ દેશના ગૃહમંત્રી પણ અત્યારે ઝારખંડમાં જઈને બીજો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ હરિયાણામાં ગૃહમંત્રી પણ નથી જઈ રહ્યા. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં માત્ર એક જ સભા કરી ત્યાં હરિયાણામાં, અને એટલી કિરકિરી થઈ કે નરેન્દ્ર મોદીની સભામાં માત્ર 5000 લોકો આવ્યા. કેટલા? 5000. હરિયાણાની અંદર દેશના વિશ્વગુરુ, દેશના દેવતાઓના દેવતા, નોન બાયોલોજીકલ ડિવાઇન વ્યક્તિ માટે એમને સાંભળવા હરિયાણાની અંદર એમની સભામાં માત્ર 5000 લોકો આવ્યા. અને બીજી સભા કરવાની દેશના વડાપ્રધાનમાં હિંમત નથી રહી. અને એ દેશના વડાપ્રધાન આ ચુનાવનો પ્રચાર જ્યારે પીક ઉપર છે ત્યારે 3 દિવસ માટે અમેરિકાના પ્રચાર ઉપર જતા રહ્યા છે. કે છે કે અમારો 100 દિવસનો એજન્ડા હતો, 100 દિવસ પૂરા થઈ ગયા. આ 100 દિવસમાં આપણા દેશના વડાપ્રધાન માત્ર ઇટલી, ઓસ્ટ્રિયા, યુક્રેન, રશિયા, અમેરિકા બસ ફોરેનમાં જ ફરી રહ્યા છે દેશના પૈસા ખર્ચીને. એટલે સાગરભાઈ 1 મિનિટ, તમે એવું કહેવા માંગો છો કે હરિયાણાની ચૂંટણીની અંદર હારના ડરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જતા રહ્યા? બિલકુલ બિલકુલ. આ સાબિતી છે કે જ્યારે ચુનાવ પીક ઉપર છે, તમે જુઓ કે એની જે ડેટ ચેન્જ કરાવડાવી હરિયાણામાં, તો હરિયાણાની અંદર તો જ્યારે ચૂંટણી નક્કી થઈ ગઈ, ચૂંટણીની ડેટ આવી ગઈ, એ પછી પણ એમને ડર લાગી ગયો હતો, અને ચુનાવ આયોગને રિક્વેસ્ટ કરીને હરિયાણાની ચૂંટણીની ડેટ પણ એમણે બદલાવી છે. પહેલા ચૂંટણી 1 તારીખે હતી અને 4મી રિઝલ્ટ હતું, અને હવે ચૂંટણી ક્યારે 4મી કે 5મી તારીખે કરીને 8મી તારીખે હવે રિઝલ્ટ આવવાનું છે. તો પ્રધાનમંત્રીએ, હરિયાણાની સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, એમની ABCD-EFG ટીમોએ ભેગા થઈને હરિયાણાની અંદર જ્યારે એમની પહેલી યાદી બહાર પડી ઉમેદવારોની, ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જેટલા પણ સ્ટેપ્સ લીધા છે, જેટલી પણ એક્શન લીધી છે, એટલે કે ચુનાવ આયોગને રિક્વેસ્ટ કરવી, ડેટ પાછળ લઈ જવી, ગૃહમંત્રી ત્યાં આગળ જતા નથી, દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના હરિયાણાના નેતાઓ એવું કહી રહ્યા છે કે હું મુખ્યમંત્રીનો ચહેરો છું. એવી રીતે 3 થી 4 મોટા નેતાઓ, એક તો રાવ ઇન્દ્રજીત છે, પછી પેલા અનિલ વિજ છે ત્યાંના, આ બધા મોટા નેતાઓ ત્યાં આગળ અંદર લડી રહ્યા છે કે ભાઈ મેં આટલું કામ કર્યું છે, હું સિનિયર છું, મેં આટલા વર્ષો પાર્ટીને આપ્યા, મેં આટલી સેવા કરી, હું મુખ્યમંત્રી બનીશ. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદર લડી રહ્યા છે. 60 થી 70 નેતાઓએ રાજીનામા આપીને કોંગ્રેસ જોઈન કરી લીધી છે. જૂના પૂર્વ મુખ્યમંત્રીનો ભત્રીજો પોતે કોંગ્રેસ જોઈન કરી રહ્યો છે. ગૃહમંત્રી ત્યાં પ્રચાર કરવા નથી જઈ રહ્યા. ઇવન દેશના વડાપ્રધાન પ્રચાર કરવા નથી જઈ રહ્યા, અને ભૂલથી જાય છે તો એટલી બધી ઇજ્જતના ધજાગરા થઈ જાય છે કે લોકો સાંભળવા નથી આવતા. આખી સભાઓ 4-5 હજાર વ્યક્તિઓથી ખાલી પડી રહે છે, ખુરશીઓ ખાલી પડી રહે છે, કાગડા ઉડે છે, અને આ તમામ નેતાઓ એ લડી રહ્યા છે અંદર. એટલે નથી કોઈ ગઠબંધન, નથી કોઈ અંદર કોઈ સુમેળ, નથી એમને કોઈ પ્રચારમાં ઇન્ટરેસ્ટ. ત્યાંના લોકલ નેતાઓ પણ પ્રચાર નથી કરી રહ્યા. તમે વિચારો કે ચીફ મિનિસ્ટર, હરિયાણાના મુખ્યમંત્રી રીલ બનાવીને પ્રચાર કરી રહ્યા છે. તો આ હાર સ્વીકારી લીધી છે. હવે નરેન્દ્ર મોદીનો ચહેરો, ચૂંટણીનો ચહેરો નથી. માત્ર હરિયાણા નહીં, જમ્મુ કાશ્મીર અને સાથે આવનારા બીજા 2 રાજ્યોના ચૂંટણીના પણ પરિણામો તમે જોઈ લેજો. એ છે મહારાષ્ટ્ર
અને ઝારખંડ, આ ચારે ચાર રાજ્યોના ચૂંટણીના પ્રચારો આવે ત્યાં સુધી હું તમને લખીને આપું છું કે આ બૈસાખી ઉપર અપાઈ જ સરકાર એવું બને કે 2025 ની શરૂઆતમાં અથવા તો 2024 ના એન્ડમાં કદાચ સરકાર બદલી જાય, સરકાર બદલાઈ જાય એવા પણ સંજોગો ઉભા થવાના અત્યારે સંપૂર્ણ આસાર નજર આવી રહ્યા છે. જી સાગરભાઈ, બીજેપી નું એવું કહેવું છે કે હરિયાણાની જ્યારે ચૂંટણી આવી ત્યારે આમ આદમી પાર્ટી અલગથી લડવાની અને જાહેરાત કરી અને અલગથી લડી રહી છે. ક્યાંય ને ક્યાંય જે ઇન્ડિયા ગઠબંધન, જે ભાજપને ઇન્ડી ગઠબંધન કહે છે, એના ભાગલા પડી ગયા છે, એના દાંડિયા ડૂલ થઈ ગયા છે, એટલે અમે જીતવાના છીએ આ વખતે, એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે. જો ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ નથી, બરાબર છે. ઇન્ડિયા ગઠબંધનમાં 28 મોટી મોટી પાર્ટીઓ છે અને એ 28 મોટી મોટી પાર્ટીઓની પોતાની વિચારધારા છે. જેમ કે તમે વાત કરો તો અલગ અલગ રાજ્યોની અંદર મમતાજી હોય કે નીતિશ, પેલા આપણા અખિલેશ યાદવ હોય કે પછી તમે અરવિંદ કેજરીવાલ હોય, તો આ દરેક જણા એક ચીફ મિનિસ્ટર લેવલના નેતાઓ છે અને એમના પોતાના વિચારો છે. તો ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ નથી. દરેકને આ લોકશાહીમાં અધિકાર છે લડવાનો. અરવિંદ કેજરીવાલે એવું જાહેર નથી કર્યું કે અમે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે અમે પણ ઇન્ડિવિડ્યુઅલ લડીશું. જો અમને એમણે કહ્યું કે જો હું ઈમાનદાર છું રેલી કરીને તો તમે મને વોટ આપજો, અને જો હું ઈમાનદાર નહીં હોઉં તો તમે મને વોટ ના આપતા. એ તો ગુજરાતમાં પણ લડ્યા હતા ને, ક્યાં જીત્યા હતા વિધાનસભાની અંદર. તો અરવિંદ કેજરીવાલ એ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે, ઇન્ડિવિડ્યુઅલ પાર્ટી છે, પરંતુ એ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હતો, છે અને રહેશે. અને જેટલી પણ સીટ્સ આવે, ધારો કે આમ આદમી પાર્ટીની સીટ આવી કેટલીક અને કોંગ્રેસની આવી, તો એ બંને ભેગા થઈને પણ સરકાર બનાવી શકે છે. પરંતુ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી જોડે તો જોડાશે નહીં, કારણ કે જે નરેન્દ્ર મોદી એમને 6 મહિના સુધી જેલમાં નાખી દીધા, એમના નેતાઓને 1.5 વર્ષ સુધી જેલમાં નાખી દીધા, અને જો એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય, ભારતીય જનતા પાર્ટીને મદદ કરે અને કોંગ્રેસના વોટ્સ કાપે, તો તમને લાગે છે કે આ દેશ એમને માફ કરશે? કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલ સફળ થવાના નથી. તમને લાગે છે કે આમ આદમી પાર્ટી હરિયાણામાં કોંગ્રેસના વોટ કાપશે જેમ ગુજરાતમાં કાપ્યા હતા એમ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. જુઓ, બિલકુલ નહીં. હું તમને કહી શકું છું કે તમે જુઓ, હરિયાણામાં પણ કાપી શકે ને. તમે જુઓ કે આમ આદમી પાર્ટી લોકસભાની અંદર, ચૂંટણીની અંદર જ પોતાનો જનાધાર પોતાના જ રાજ્યમાં સાચવી શકી નથી, બરાબર છે. ગુજરાતની અંદર પણ એ અમારી સામે લડ્યા હતા, પરંતુ અમારા વોટ્સ કદાચ કાપ્યા હોય તો પણ અમે તો ખૂબ સરસ લડત આપી હતી અને અમે સારું પરિણામ આપ્યું છે લોકસભાની અંદર. અને એ લોકો જે ડેન્ટ પાડવા માંગતા હતા, 17 સીટો લાવ્યા તમે ગુજરાતમાં, એમાંના એ વિધાનસભાની 6 જણા બીજા જતા રહ્યા, માંડ 11 સીટો વધી તમારી પાસે. સાંભળો, તમે જે વાત કરી રહ્યા છો, વિધાનસભા એ વખતે ઇન્ડિયા ગઠબંધન નહોતું. એ વખતે આમ આદમી પાર્ટીની જોડે અમારી ગઠબંધન નહોતું. અમારું ગઠબંધન લોકસભામાં થયું. એ પહેલા અમારી સામે હતા. ગઠબંધન છે. હું એમ કહું છું સાગરભાઈ, અત્યારે તમારું ગઠબંધન હોત તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને સાથે મળીને ના લડતા હોત? ના, એવું જરૂરી નથી. જુઓ, એવું જરૂરી નથી. પંજાબની અંદર એમની શક્યતા વધારે હતી, તો પંજાબની અંદર એ લોકો ઇન્ડિવિડ્યુઅલી લડ્યા જ હતા અને પંજાબમાં એમની સરકાર બની છે. એટલે એવું નથી. આ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, ગઠબંધનનું અન્ડરસ્ટેન્ડિંગ છે. એમને એવું લાગતું હોય તો એ લોકો લડી શકે છે, ડેમોક્રેસી છે, કેમ ના લડી શકે? રાહુલ ગાંધી એવું કઈ રીતે કહી શકે કે તમારે નહીં લડવાનું? લડો અને જીતીને બતાડો. અમે પણ જીતીને બતાડીશું, અમે કોન્ફિડન્ટ છીએ. સો બોથ આર ઇન્ડિવિડ્યુઅલ પાર્ટીઝ હેવિંગ અ ડિફરન્ટ થોટ્સ એન્ડ ડિફરન્ટ થોટ લાઇન્સ, સો દે આર ફાઇટિંગ. એ તો પરિણામ તો ખબર જ છે બધાને કે અત્યારે હાલ જેટલી પણ સીટો છે એમાંથી 15 થી 20 સીટો જો ભારતીય જનતા પાર્ટીને મળે અને કોંગ્રેસની લગભગ 50 થી 60 સીટો આવવાની પૂરેપૂરી શક્યતાઓ, આજે એવો માહોલ છે હરિયાણામાં કે દેખાઈ રહી છે, અને કોંગ્રેસ એ સરકાર બનાવી રહી છે. અને આ જે સરકાર બનાવવાનું પરિણામ એ બાય ડિફોલ્ટ નથી. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ છેલ્લા 2 વર્ષમાં આખા ભારતમાં જે રીતે તમામ ક્ષેત્રની અંદર, સંસદથી લઈને સડક સુધી, ભારત જોડો યાત્રા પૂર્વથી લઈને પશ્ચિમ ને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જે કરી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ દર્જ કરાયું કે વિશ્વની સૌથી લાંબી પેદલ યાત્રા કોઈ નેતાએ નથી કરી. અને પછી દરેકે દરેક મુદ્દા ઉપર અને દરેકે દરેક તબક્કાના વ્યક્તિઓ સાથે જઈને એમણે જે રીતે
કોંગ્રેસનું શું કહેવાય કે કોંગ્રેસની તાકાત બતાડી છે, શક્તિ પ્રદર્શન કર્યું છે. એના કારણે આજે કોંગ્રેસ એટલી તાકાતવાળી થઈ ગઈ છે કે 240માં આ લોકોને સમેટી લીધા. અને જ્યાં જાવ ત્યાં દરેક રાજ્યમાં, મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ આગળ, ઝારખંડમાં પણ કોંગ્રેસ માટે સિમ્પથી, જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ કોંગ્રેસ માટે સિમ્પથી, હરિયાણામાં પણ કોંગ્રેસ માટે સિમ્પથી, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમે જુઓ આજે ચારે બાજુ રાહુલ ગાંધીને ઇન્ડિયા ગઠબંધન થઈ રહ્યું છે. એટલે ઇન્ડિયા ગઠબંધનના દરેક લોકોને હક છે, એ લોકો પોતાની રીતે લડી શકે. ધારો કે એમને જેટલી પણ સીટ આવશે એ ભાગ તો ઇન્ડિયા ગઠબંધનનો જ થવાનો છે. બરાબર છે. જી 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 સાગરભાઈ, આ મુદ્દે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથીઓ, સાગરભાઈએ જે રીતે જણાવ્યું કે એમનો પક્ષ આ વખતે મજબૂત છે, પણ એ તો જોવું જ રહ્યું કે કેટલો મજબૂત છે આવનારા દિવસોની અંદર, ચૂંટણી પરિણામોની અંદર. ત્યાં સુધી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.